નથુભાઈ દેસાઈ, ગામ ડાબી. કી જય. ચરણગીરી બાપુની જય. બળદેવગીરી બાપુની જય. આજે ચરણગીરી મહારાજને 50મી પુણ્યતિથિ છે અને ચરણગીરી બાપુના ગુરુ હતા કૃષ્ણાત્મજી મહારાજ અને એમનો જન્મ ઉનાવા ગામમાં થયેલો અને એમના ઘેરથી જેઠીબા હતા. એમને 3 પુત્રો અને 1 દીકરી હતી અને એમને સંસાર છોડી દીધો અને કૃષ્ણાત્મજી મહારાજના શરણે ગયા હતા. કૃષ્ણાત્મજી મહારાજ એમને વેલા ભગત તરીકે પ્રમોદતા અને બોલાવતા હતા અને છેલ્લે પછી એમને અવધૂત તરીકે પદવી પણ આપી હતી અને પોતે એમના ગુરુજી કૃષ્ણાત્મજી મહારાજે પોતાના શિષ્ય માટે અવધૂતાય નમઃ નામની સ્તુતિ કરી અને એ સ્તુતિ આજે પણ એમના સેવકો ભાવથી ગાય છે. અને તમામ જે દત્ત પરિવાર છે, બ્રાહ્મણ સમાજ, એ પણ એમનો ખૂબ જ ભાવિક હતો અને એમને પોતાને પણ ગણેશ વંદના અને દત્તાત્રેય ભગવાનની સ્તુતિ બાબતે અને પાઠ યજ્ઞ કરવાની બાબતે એમને બહુ પ્રભાવિત કર્યા હતા. અને આજે પણ એ લોકો દરરોજ એ ગણપતિના સ્તોત્રથી એમની પૂજન વિધિ કરે છે. આમ ચરણગીરી મહારાજે હોમ હવન અને કીડિયારું પૂરવું અને સદાવ્રત કરવું અને જ્યાં દુષ્કાળ પડે ત્યાં માનવ સેવા કરવી એ એમનો મુખ્ય ધ્યેય હતો અને એ જ વસ્તુ તેમને અમને શીખવાડી છે. અને આજે પણ અમે વાળીનાથની સેવા કાર્યમાં સતત પ્રવૃત્ત રહીએ છીએ. બાપુ કાયમ પ્રેરણા આપે છે અમને. એમને સચ્ચિદાનંદજી મહારાજ એવું કહેતા કે 2 ચોપડી ભણેલા એક રબારીનો દીકરો અવધૂત પામી અને એ પોતે વક્તા બનતા અને હું શ્રોતા બનતો. આવી તો એમની વાણી હતી અને એ એવું કહેતા કે આ પરાવાણી કહેવાય આને. એમ ભગવાન અવધૂત શ્રી ચરણગીરીજી બાપુને પરમ સિદ્ધિ પામેલા અને એમની સિદ્ધિથી એમની જે વાણી હતી એ પણ બહુ પવિત્ર અને ઉચ્ચ હતી. આજે પણ એમની દર્શનથી અમને એમનો આશીર્વાદ મળતા રહે છે અને અમે સેવા કાર્ય વાળીનાથમાં આપતા રહીએ છીએ. જય વાળી. જોડે રતિગીરી બાપુ પણ એમના જોડે હતા અને એ પણ કૃષ્ણાત્મજી મહારાજની જોડે જ એમને ભક્તિ કરેલી છે અને બંને વાળીનાથની અંદર જ એમની આજની તારીખમાં સમાધિઓ છે. અને દર પોષ વદ બીજના એકમના દિવસે તમામ સેવકો આવી અને એમની સ્તુતિ અને પૂજા અર્ચન કરે છે. જય વાળીનાથ.